22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરશે, એટલે કે ભગવાન રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના લોકો સહભાગી થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના રાજકોટ શહેરે પણ આમાં સહભાગી થવા બીડું ઝડપ્યું છે। આખા રાજકોટને શણગારવામાં આવ્યું છે, એટલે કે રાજકોટને રોશનીથી શણગારવામાં આવ્યું છે। રાજકોટની કોઈ પણ બજાર લઈ લો, રાજકોટની માર્કેટ લઈ લો કે રાજકોટ અને તેની આસપાસના નાના મોટા મંદિરો લઈ લો, દરેક મંદિરો ઉપર રોશનીનો ઝગમગાટ છે। દરેક લોકો રામમય બન્યા છે અને તેઓ ઉત્સુક છે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે।